અત્યારે વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તરસાલી વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં કાંકરી ચાળો થયો હતો, જેમાં ગણેશ મહોત્સવમાં જ્યારે આરતી ચાલી રહી હતી તે ત્યારબાદ કાંકરી ચાળો થયો। દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં ટીખળખોરોએ કરતૂત કરી તાત્કાલિક પોલીસે બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે। પોલીસે ફ્લેટના ધાબા સહિત જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, આખી ઘટનામાં કોઈની ધરપકડ કરવામાં આવી છે? જી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ, ગણેશોત્સવ શરૂ થયો છે ત્યારથી ક્યાંક ને ક્યાંક શાંતિ ડોળવાનો પ્રયત્ન થયો છે। તાજેતરમાં જ ગણપતિની પ્રતિમા ઉપર ઈંડા નાખવાનો બનાવ બન્યો હતો। આ ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન થયો હતો, જેને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો ગણેશ ભક્તોની અંદર। પોલીસે તાત્કાલિક આ ઘટનાને ડામવા માટે આરોપીઓની પણ ધરપકડ કરી હતી। ત્યારે ગત રાત્રે 5મો દિવસ હતો, વિસર્જનનો 5મો દિવસ હતો, ત્યારે દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ ખાતે જ્યાં હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે ત્યાં પાંડાલ પાસે કોઈ આરતીના સમયે પાછળ જે કાંકરી ચાળો કર્યો હતો, જેને લઈ ઉત્તેજના ફેલાઈ હતી। વિસ્તારની અંદર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તાત્કાલિક ઘટનાની જાણ થતા સ્થાનિક કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો કાસ કાઢ્યો હતો અને સાથે સાથે હાઈરાઇઝ બિલ્ડિંગો જે આજુબાજુના ફ્લેટના ધાબા જે તમામ ઉપર જઈને ચેક કરવામાં આવ્યું હતું, કોઈ કઈ જગ્યાએથી પથરા પડ્યા છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।